રાજ્યમાં તાજેતરમાં જ યોજાયેલ 16મો સિંહ વસ્તી અંદાજ। આ વસ્તી ગણતરીનો મુખ્ય ઉદ્દેશ સિંહોની આબાદીનો ચોક્કસ આંક મેળવી તેના સંરક્ષણ અને સંવર્ધન થકી પર્યાવરણની ઇકોલોજીનો ઊંડો તાગ મેળવવાનો છે। એટલે જ ગુજરાતના વનમંત્રી શ્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ વન વિભાગના 8 રિજનમાં 735 સ્વયંસેવકો સાથે કુલ 3254 લોકોનું માનવબળ ખડે પગે તૈયાર થઈ ગયું। એક સિંહને પોતાના રજિસ્ટરમાં પહોંચવા માટે એટલું જ નહીં, ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 600થી વધુ સ્થાનિક ગામના સરપંચો અને આગેવાનો પણ આ મહાકાર્યમાં હોંશે જોડાયા। વળી વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો અને સિંહ વ્યવસ્થાપન અને તેના વર્તનના અનુભવી વ્યક્તિઓ, નિરીક્ષકો, ઓબ્ઝર્વર તરીકે માનનીય સંસદ સભ્યશ્રીઓ, વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ, નિવૃત્ત અધિકારીશ્રીઓ, નેશનલ અને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્યો પણ આ ભગીરથ કાર્ય માટે પોતાની માનદ સેવાઓ આપવા ઉત્સાહભેર જોડાયા। અને કેમ ન જોડાય, કારણ કે આ તમામ લોકો માટે તો સિંહો જાણે એમના પરિવારના જ સભ્યો છે। અને આમ સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 58 તાલુકાના 8 રિજન, 32 ઝોન અને 112 સબ ઝોનમાં 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની વસ્તી ગણતરીનો અંદાજ આરંભ કરવામાં આવ્યો। તારીખ 10મી મે બપોરે 2 વાગ્યાથી 13મી મે 2 વાગ્યા સુધી 24 કલાકના 2 તબક્કામાં સિંહનું સતત નિરીક્ષણ કરવામાં આવ્યું। ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે યોજાતી સિંહોના આ વસ્તી ગણતરી અંદાજ માટે મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ, જીપીએસ, રેડિયો કોલરિંગ, એઆઈ આધારિત સોફ્ટવેર, જીઆઈએસ નકશા અને સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેર શામેલ છે। ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિનો ઉપયોગ કરીને અસરકારક અને અનુકૂળ રીતે સિંહ ગણતરી કરવામાં આવી। ચોકસાઈલક્ષી પરિણામ માટે 3 કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં કંટ્રોલ રૂમ 1 હેલ્પ અને સપોર્ટ માટે, કંટ્રોલ રૂમ 2 ડેટા એકત્રીકરણ માટે અને કંટ્રોલ રૂમ 3 ડેટા એનાલિસિસ માટે ગીર હાઈટેક મોનિટરિંગ સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલો। ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિહ્નો, ફોટા, મૂવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું અને જરૂરી વિગતો નોંધવામાં આવી। આ તમામ પ્રક્રિયા બાદ વિસ્તારવાર નર, માદા, પાછડા, બચ્ચાનો ડેટા તૈયાર કરવામાં આવ્યો। 1995થી લઈને 2020 સુધી ગીરમાં સિંહ ગર્જના વિસ્તરતી રહી। ગુજરાતનો વન વિભાગ અને વિભાગના દરેક કર્મચારીઓ ગુજરાતની આન બાન અને શાન એવા એશિયાઈ સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે। એટલે જ સિંહોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જઈ રહી છે। પશુ, પંખી અને માનવના સહ અસ્તિત્વથી જ પર્યાવરણનું સંતુલન જાળવવા માટે ગુજરાતનો વન વિભાગ સદૈવ તત્પર છે। એટલે 891 એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે, સિંહોની સંખ્યા વધતી જાય છે, એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે।